નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું દિવાળીપુરા કોર્ટ સંકુલની બહાર આવી પહોંચ્યો છું। આજે દિવાળીપુરા કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ અહીંયા પણ અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો છે। હાલ વડોદરા શહેરમાં સતત આ જ રીતના જે મેલ છે તે મળી રહ્યા છે। ગઈકાલે પણ જે 17 જેટલી સ્કૂલોને મળ્યા હતા, ત્યારબાદ આજે દિવાળીપુરા કોર્ટ સંકુલને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ અહીંયા તમામ જે આજે સરકારી જે કામકાજ છે, જે વકીલાતનું જે કામકાજ કરતા હોય છે, તેઓને આજે રજા આપી દેવામાં આવી છે। હાલ જે રીતના માર્ગ પર પણ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામના દ્રશ્ય છે તે અહીંયા સર્જાયા છે। હાલ વડોદરા શહેરમાં સતત આ જ રીતના જે બોમ્બથી ઉડાવી દેવાના જે ધમકી ભર્યા મેલો છે તે મળી રહ્યા છે। અહીંયા પણ જે દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે જે મેલ મળ્યો છે, જેને લઈને પોલીસ દ્વારા પણ અત્યારે અહીંયા તપાસ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। હાલ જે રીતના વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતેના આપ જે દ્રશ્ય છે, આજ રોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટથી અમને જાણ કરવામાં આવી છે અને જે કોર્ટને મેલ મળ્યો છે કે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, એ અનુસંધાને અમે સાવચેતીના પગલાં રૂપે આજે અમે અમારી આખી ટીમ અહીંયા ઊભી રહી છે અને વકીલોને વિનંતી કરીએ છીએ કે આજે કોર્ટ બંધ છે અને પક્ષકારોને પણ વિનંતી કરીએ છીએ કે કોર્ટ બંધ છે, પોતાના ઘરે અહીંયા તાત્કાલિક આ જગ્યા ખાલી કરે, પોતાના ઘર બાજુ પ્રયાણ કરે। એ શું લખેલું છે અમને નથી ધ્યાનમાં, પણ એટલું ધ્યાન અમને સમાચાર મળ્યા કે કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, એટલે નામદાર જે વકીલશ્રીઓ છે અને જે પક્ષકારો છે એમને કોર્ટ તાત્કાલિકપણે ખાલી કરવાનો અમને હુકમ મળ્યો છે। આજે આખો દિવસ બંધ રહેશે અને નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો બીજો કોઈ સૂચના નહીં આવે ત્યાં સુધી કોર્ટની કાર્યવાહી બંધ રહેશે। હવે એ તો તપાસનો વિષય છે, જે તપાસ અધિકારી છે, જે આની પાછળ જે ઇન્ટેલિજન્સ બ્યુરો જે કામ કરી રહ્યું છે, 100% એનું જે પણ આવા તત્વો છે એને તરત બહાર લાવશે। સુરક્ષા એજન્સીઓને જાણ કરી દેવામાં આવી છે, તાત્કાલિક ધોરણે એ પણ આવે જ છે। આજ રોજ અમને જાણવા મળ્યું છે કે જે દિવાળીપુરા કોર્ટ આવેલી છે વડોદરા મુકામે, એને બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલ છે। તો બહાર ગામથી આવતા વકીલ મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે આજે આવતા નહીં, અને પ્લસ જે ઓલરેડી અંદર છે એમને પણ બહાર કાઢવામાં આવે છે અને આજ રોજ તારીખ પણ આપી દેવામાં આવશે। જેને આજે મુદત તારીખ છે એ નેક્સ્ટ મુદત તારીખે આવવા મહેરબાની કરશો। આ રિક્વેસ્ટ છે બધાને કે કોઈ આજે આવતા નહીં। કાલથી સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી છે, એવી જ રીતે આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી છે, જેથી કોર્ટ બંધ રાખવાનો નિર્ણય લીધેલો છે। આજે અહીંયા મેસેજ અમારા અમે કોર્ટમાં આજે આવ્યા એવા જ કોર્ટમાં બાર એસોસિએશનના હોદ્દેદારો એમને જાણ કરી છે કે આજે બોમ્બથી ઉડાડી દેવાની કોર્ટને ધમકી મળી છે, જેથી સમગ્ર કાર્યવાહી આજરોજ સ્થગિત કરવામાં આવી છે અને કોઈ પણ વકીલશ્રી કે કોઈ પણ પક્ષકારોને કોર્ટમાં એન્ટ્રી આપવામાં આવતી નથી અને જે પણ એજન્સી તપાસ અધિકારીઓ છે એમને જાણ કરી દેવામાં આવી છે, જેથી વહેલી તકે તપાસ થઈ શકે અને આવા જે ન્યુસન્સો પેદા થયેલા છે એમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે। હું વકીલ મિત્રો સંદેશ આપી રહ્યો છું કે અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે, એના અનુસંધાને હું વકીલશ્રીઓને તેમજ પક્ષકારોને અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે પોતાના ઘર બાજુ પ્રયાણ કરે અને તાત્કાલિક આ જગ્યા ખાલી કરવાની છે। હવે એ તો આઈબીનો વિષય છે, ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ છે એમનો વિષય છે અને એ તપાસમાં બહાર લાવશે કે કોનો આમાં હાથ છે। એઓને આજે જે પણ પક્ષકારોની તારીખ છે એમાં આજે રોજ કોઈ પ્રોસિડિંગ થવાના નથી, કોઈની સામે વોરંટ નથી થવાના, કોઈ તરફી એક તરફી હુકમ નથી થવાના, જેથી કોઈ ચિંતા કરવી નહીં અને પોતાના ઘરે શાંતિથી રહેવું। જે આપ ગેટ જોઈ શકો છો, જે મેઇન એન્ટ્રી ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। અંદરથી જે લોકો છે અંદર જે ગયા હતા તેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરમાં સ્કૂલો બાદ આજે દિવાળીપુરા કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ અહીંયા અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો છે અને ક્યાંક જે રીતના બોમ્બ સ્કોડની ટીમ આપ જોઈ રહ્યા છો તે અંદર અત્યારે કોર્ટ સંકુલ ખાતે પહોંચી આવી છે। અંદર જે અલગ અલગ જગ્યા ઉપર ચેકિંગ તેમના દ્વારા હાથ ધરવામાં આવશે। અહીંયા પણ આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા મેઇન ગેટ છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। હાલ જે રીતના આપણે પોલીસ તૈનાત છે, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીંયા પહોંચી આવ્યા છે અને હાલ જે રીતના તમામ જે કોર્ટની અંદર જે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ છે તેઓ જાળવી રાખશે અને હાલ જે રીતના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી મજીદા વંજારા સાહેબ છે તેઓ પણ અત્યારે સ્થળ પર દોડી આવ્યા છે અને સતત જે આ પોલીસની ગાડીઓ આપ જોઈ રહ્યા છો, સુરક્ષા એજન્સીની જે ટીમો છે તે અહીંયા દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે પહોંચી આવી છે।
હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો હતા વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતેના અમે આપને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા હતા કે દિવાળીપુરા કોર્ટ સંકુલને પણ આજે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતાની સાથે જ અહીંયા ખળભળાટ છે તે મચી જવા પામ્યું હતું. સતત બીજા દિવસે વડોદરા શહેર સ્કૂલો બાદ આજે દિવાળીપુરા કોર્ટ સંકુલને પણ ક્યાંક આ ધમકીભર્યો મેલ મળ્યો અને અત્યારે જે રીતના તમામ જે સરકારી કામકાજ છે તે અત્યારે આ કોર્ટને લગતું તે બંધ કરી દેવામાં આવ્યું છે. જે રીતના મોટી સંખ્યામાં વકીલો છે તેઓને પણ બહાર કાઢી દેવામાં આવ્યા છે. જે અરજદારો અહીંયા પહોંચ્યા છે તેઓને પણ બહાર કરી દેવામાં આવ્યા છે અને જે રીતના અત્યારે વકીલ મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે જે સરકારી કામકાજ જે કામ અર્થે જેઓ પહોંચ્યા હતા તેમનું કામકાજ આજના દિવસ માટે બંધ રાખવામાં આવશે. પોલીસ પ્રશાસનની જે સુરક્ષા એજન્સીની ટીમો છે તે અહીંયા દોડી આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સતત સ્કૂલો બાદ જે દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે આજે દિવાળીપુરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ ગભરાહટનો માહોલ છે તે સર્જાયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે સ્થળ પર દોડી આવ્યા છે અને આગળની તપાસ તેમના દ્વારા સુરક્ષા એજન્સીઓ સાથે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કેમેરામેન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.